બિલ્લી રસ્તો કાપે ને એટલે અપશુકન થાય, હે થાય, બધા માને છે. એવો પાકો વિશ્વાસ છે કે અપશુકન થાય થાય ને, પણ પ્રભુજીનું નામ લઈએ તો પાકો ભરોસો ઠાકોરજી પર રાખીએ અને જો નીકળીએ ને એનું નામ લઈને તો આપણું કામ સફળ થઈ જાય. આ તો એક ઉપર આપણે બોલીએ છીએ કે મન પાકો ભરોસો તન મન ધન સબ તુજકો અર્પણ આપણે કશું કરીએ છીએ. અહીંયા અમારી બહેનો તન મન અને ધનથી કામ કરે છે. તનની જે સેવા છે ને સારામાં સારી સેવા. હમણાં અહીંયાથી બધા ઊભા થઈ જતા રહે અને આ બધો કચરો સાફ કરે ને, એ તનની સેવા. અહીંયા આવ્યા બધું અહીંયા પાથરેલું હોય, ખુરશીઓ ગોઠવેલી હોય, બધા અહીંયા બેસી જાય, એ તનની સેવા. અમારી બહેનો અહીંયા આવીને પાઠ તૈયાર કરે ને, એ તનની સેવા. અને એનો જ તમને વળતર ખૂબ મળે. કારણ કે ધનની સેવા જેની પાસે ધન હોય ને, એ તો ચેક લખી લે 5 લાખ 1 લાખ 2 લાખ ખાલી સહી જ કરવાની હોય, એને બીજું કઈ નથી હોતું. ધનની સેવા કરવાની. મનની સેવા કે અહીંયા આપણે સિંગ ચણા અને સિંગ સાકરિયા ધરાયા હોય તોય આપણે મગજ મૈસૂર ને ગરી ને ઘેબર ને બધું કહીએ ને, એ મનની સેવા, માનસી સેવા. એક માજી કથામાં જાય ને તો ત્યાં મહારાજે કહ્યું કે તમારથી કશું ના થાય તો માનસી સેવા કરી લેવી, અને જે પણ કરો ને ખાલી આમ કહેવાનું કે આ કેળા કૃષ્ણાર્પણ, આ મગજ લો, આ મગજ કૃષ્ણાર્પણ, બધું જે કરો એ કૃષ્ણાર્પણ કરવું. માજી તો પછી આખો દિવસ કૃષ્ણાર્પણ, જે પણ કામ કરે બધું કૃષ્ણાર્પણ. વાસણ ઘસીને અઠવાડો નાખવા જાય ને તોય કૃષ્ણાર્પણ. હવે બધું અઠવાડો ભગવાનના માથા ઉપર પડે. ત્યાં ડોશીએ હારી કથા સાંભળી, બધું કૃષ્ણાર્પણ. મારા માથા પર અઠવાડો મને જવા દે અને મને એના દર્શન દેવા દે એટલે આ બધું બંધ થાય. તો બોલો, મનથી કે ધનથી કે વેરથી કે ઝેરથી તમે કોઈ પણ રીતે ભગવાનને યાદ કરો તો કામ કરે. તન મન અને ધન. એટલે કહું છું કે અહીંયા જો પ્રસાદ આપે તો અહીંયા ડસ્ટબિન મૂકેલું છે, એમાં બધા નાખજો. ગમે ત્યાં જ્યાં બેઠા હોય ત્યાં મૂકીને ઊભા ના થઈ જશો. જેને આરતી કરવી હોય આરતી તૈયાર કરીને લાવો. હવે આપણે 15 મિનિટમાં આપણે આરતી થશે. એટલે એક આરતીમાં બધા પહોંચી નથી વળતા, એટલે કોઈને એમ થાય કે અમે રહી ગયા. બરાબર. અને બીજી એક વાત છે કે આવતીકાલે નાની બહેનો માયરો આવશે. માયરામાં આપણે દીકરીનું મામેરું લઈને જઈએ તો કેટલી વસ્તુ લઈને જઈએ છે, જેને જે મળે તે. સાડી લાવો, ડ્રેસ લાવો, દાગીના લાવો, સોનાના નહીં હો. ઇન્વિટેશન આપણે સોનાના બંગડી, ચાદર જે પણ લાવવું હોય, સાંકડા, ચંપલ લાવજો, વાસણ પણ લાવજો. જેને જે મળે તે લાવજો. હું નહીં લઈ જાઉં, બધું જેનું હોય પાછું લઈ લેજો. કોઈ એવી બીક ના રાખશો કે આ બધું લઈને જઈએ ને બેન લઈ જશે તો. જેને જે ઈચ્છા થાય તે. કારણ કે કાલે ભગવાન મામેરું ભરે અને આપણે ખાલી હાથે આવીએ એવું ચાલે. અને કાલે મામેરું કરવાનું એટલે જમણવાર હોય. આપણે જમણવાર નથી કરવાનો, પીતા નહીં. કારણ કે જેને જે મળે તે પ્રસાદ. 56 ભોગ ધરાવવાના છે. જેની મીઠાઈ મળે, ચવાણું મળે, ગાંઠિયા મળે, સેવ મળે, બિસ્કિટ મળે. ખાલી લસણ ડુંગળી વાળું કશું ના જોઈએ. દાબેલી લઈને ના આવતા. સમોસા ચાલશે, ઠંડુ ચાલશે, આઈસ્ક્રીમ નહીં, પણ ઠંડી બોટલો 2-3 લાઈન મૂકજો. જેને જે પણ લાવવું હોય તે બધાને
કહેજો મામેરું કાલે ભરવાનું છે વાજતે ગાજતે સરસ. આપણા કર્ણાવતીમાં કનૈયો મામેરું લઈને આવે, વિચારો તો ખરા. અને હું તો એવા આશીર્વાદ આપું છું કે બધાયના ઘેર ભગવાન મામેરું ભરવા આવે. બસ આપણે ચિંતા જ નહીં કરવાની. પણ નરસિંહ મહેતાએ બધાને કહ્યું કોઈ મામેરામાં જવા તૈયાર નહીં. એને કહી દીધું હમ તો શ્યામજી